ગુજરાતના લોકલાડીલા પ્રદેશના અધ્યક્ષ એમની પરિપત્ર જે બહાર પાડ્યો એમને અભિનંદન પાત્ર છે. પણ જે તમે પરિપત્ર બહાર પાડ્યો ને કે ભાભર નગરપાલિકાની ચૂંટણીની અંદર કે જે 3 વાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણા એમને ટિકિટ નહીં, લોહીના સંબંધ છે એમને ટિકિટ નહીં. ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ભાજપના એક આગેવાને પ્રદેશ પ્રમુખના પરિપત્રના ધજાગરા ઉડાડ્યા છે. એનું એક ઉદાહરણ આપું. તમે વોર્ડ નંબર 6ની અંદર બલુભા રાઠોડ એમના છોકરાની ધર્મપત્નીને વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીએ લોહીના સંબંધને ટિકિટ આપી છે. બીજા નંબરની અંદર વોર્ડ નંબર 2ની અંદર લીલાજી ઠાકોર એમના ધર્મપત્ની એમના ભારતીય જનતા પાર્ટીના લીલાભાઈના છોકરાના ધર્મપત્નીના એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એ લોહીના સંબંધ. અને બીજું તમને કહેવા માગું છું કે વોર્ડ નંબર 2ની અંદર અમારા પરમાર સમાજના આગેવાન ભાઈ મોનસુખભાઈ એમની 2 નંબરમાં ટિકિટ માગી હતી. તો એમને અન્યાય કેવો થયો છે કે વોર્ડ નંબર 6ના પરમાર સમાજના આગેવાન 3 2 નંબર 4 નંબર અને 6 નંબરના પરમાર સમાજના આગેવાનને 3 ટિકિટ આપી છે. તો અમારા વોર્ડ નંબર જૂના ગામના પરમાર સમાજના આગેવાન મનસુખભાઈ પરમારને પણ અન્યાય થયો છે. મેં 30 વર્ષથી હું કોંગ્રેસમાં ભાભર શહેરની અંદર નગરપાલિકાની ચૂંટણી મારા અધ્યક્ષતાની 24 હું મેન્ડેટ આપતો અને કોંગ્રેસમાં ઉમેદવારો લડાવતો હતો. પણ મને એવું લાગ્યું આપણા લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાત સરકારનો મુખ્યમંત્રીનો વિકાસ મને એમ કે આપણે કોંગ્રેસ કરતી ભારતીય જનતા પાર્ટીમાં સિસ્ટમ સારી છે. તે હું ત્યાં ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈના આશીર્વાદ લઈ અને હું સ્વરૂપજીના અધ્યક્ષતાને અને નરેશભાઈના અધ્યક્ષતાને ફોર્ચ્યુનર હોટલમાં 200 માણસો સાથે હું ભાજપમાં જોડાણો. જોડ્યા પછી ભાભર શહેરની અંદર વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાં હું 15 વોટે હાર્યો હતો. અને મેં ત્યાં થરાદની અંદર નિરીક્ષકો આવ્યા. નિરીક્ષકો હતા બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા. તો મેં 3 નંબરમાં દાવો કર્યો હતો કે હું 15 વોટે દરબાર વસંતભાઈ હુકમસિંહ હાર્યા છે, તમે મારો સર્વે કરાવજો અને મને તમે મારી ઈચ્છા છે મને ટિકિટ આપો તો હું લડવા માટે મારી તૈયારી છે. અને હું 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હું મદદ કરીશ એવી મેં ટિકિટ માગી હતી. ટિકિટ માગ્યા પછી ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરની અંદર એક આગેવાનના કારણે અને એમને 24 ઉમેદવાર ડિક્લેર કર્યા. તો કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને કોંગ્રેસના આગેવાનને 4 ટિકિટો આપી અને મારી વસંતભાઈ હુકમસિંહની બાદબાકી કરી. તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ એમને કહેવા માગું છું અને મારા લોકલાડીલા મંત્રી સાહેબને કહેવા માગું છું, તમે મારી બાદબાકી કરવી હતી ને તો કોંગ્રેસના 4 ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપીને તો પહોંચે કોંગ્રેસને આપી નથી. તો મારી એકની બાદબાકી કેમ કરી? તો પહોંચે તમે ના આપી હોત ને તો મારી રજૂઆતને નારાજગી ના હોત. આગલી રણનીતિ તમારે શું રહેશે? અગલી રણનીતિ મારી, હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું. પણ મારો અન્યાય કેમ થયો છે? મારો અન્યાય એક વ્યક્તિના કારણે થયો છે. જિલ્લા પ્રમુખ હતા, શહેરના આગેવાનો હતા, તાલુકાના આગેવાનો હતા. શું ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે મારો અન્યાય થયો છે? તો આ ટિકિટો ફાવલી છે તો નથી આલવી તો 4 કેમ આપી? તો મને કેમ બાદબાકી કરી? જિલ્લા પ્રમુખને હું કહેવા માગું છું તો મને તમે મને મંત્રીને અને બેને કહેવા માગું છું, તમે મને ખુલાસો કરો કેમ મારો અન્યાય કર્યો છે, મારો વોક ગુનો શું છે? હું ભારતીય જનતા પાર્ટીને 24 ઉમેદવાર જીતાડી અને મંત્રી સાહેબને, અધ્યક્ષ સાહેબને અને મુખ્યમંત્રીના એમ કહેવા માગો જીત્યા પછી કે ભાઈ આ 24 એમ જીતાડી, એવો મારો એક ઉમંગ હતો, આશા હતી. પણ મને અન્યાય કેમ થયો? મારો વોક ગુનો શું છે? તમે મારો વોક ગુનો હોય તો કહો. તો તમારે પહોંચે કોંગ્રેસ વાળાને કાપવા હતા તમારે.
શું પક્ષથી તમે નારાજ છો? શું આગલી રણનીતિ તમારી શું છે? કોંગ્રેસમાં ફરી વખત જોડાવાના છો કે પછી? મારી પાસે હોમ પાર્ટીના કોંગ્રેસની જે આગેવાનના હરેક વ્યક્તિના મારી પાસે ફોન આવે છે, પણ મારી એક જ એજન્ડા છે મારો કે હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું, એની કોઈ ના નથી. પણ મને એમ હતું કે કોંગ્રેસમાં ડોમાડોલા ચાલે છે, આવું વાતાવરણ છે. પણ મને જ્યાં પછી એમ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં શું એક વ્યક્તિનું ભાભર શહેરની અંદર ચાલે છે, તો મને અન્યાય થયો છે. હું શહેર જિલ્લાના પ્રમુખ નરેશભાઈને અને મંત્રીને કહેવા માંગુ, મને તમે ખુલાસો કરો કે મને કેમ તમે કાપ્યો, મારો ગુનો શું છે? શું આમ આદમી પાર્ટી કોંગ્રેસ અંદરથી તમને ઓફર આવી છે ટિકિટ માટેની? બધા પક્ષની મને ઓફર આવી છે, ચલો મેન્ડેટ તૈયાર છે, પણ હું કોઈ પક્ષમાં જવાનો નથી. પણ મારો જિલ્લાનો પ્રમુખ નરેશભાઈ છે, ઠાકોર સમાજના આગેવાન છે, મારા વડીલ છે, મારા આગેવાન છે, અને લોકલાડીલા ઠાકોર સમાજના આગેવાન આપણા ધારાસભ્ય અને મંત્રી છે. એમને કહેવા માંગુ છું કે તમે મને કેમ આવું કર્યું, મારો ગુનો શું છે? તમે તો તમારે પોજેડાણ નથી આપી એમ.